જો બટેકું તમારા ઘરમાં કોઈ નાનું એવું બાળક કે હોય કે જે કારેલા ન ખાઈ શકતું હોય તો એટલું બધી કડવાશ આઈ એમ નાના બાળક ઇન માય હાઉસ ઓલ્સો માય વિશાલ ઇઝ નાના બાળક. કેમ થાય હવે એટલામાં જતા આપણે હું એટલામાં તો મેં ગયા હતા તેથી मैं गया था. अभी इसका साक्षी अभी हम कहाँ ढूंढने जाए कोई पापा साक्षी ना हाथ खड़ी आला खबर से तो पत्री तो ऐसी ऐसा करके ऐसे ट्रेंड निकला था पता है देखो पॉप वाला ट्रेंड क्या था कि जिसका फेस बहुत ज़्यादा लंबा होता है और वो लोग ऐसा ऐसा बड़ा टोरा लेते हैं वो भूंडू लागતું હતું ને એ ટાઈમમાં બહુ ખરાબ લાગતું હતું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મોજમાં હશો અને અમે પણ બહુ જ મોજમાં છીએ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, વિશાલ વગર અધૂરી થઈ છે એઝ યુઝ્યુઅલ. હમણાં 2-3 દિવસ એમ જ ચાલશે કારણ કે આજ તો ભાટિયાવાડી એક્ઝિબિશન છે, કાલે પણ એક્ઝિબિશન છે, પ્રમદી લોકો બેસશે અને એના પછીના દિવસે મોર્નિંગમાં પહેલાં નોરતે અમરેલી પહોંચવાના છે. તો આજે તો અત્યારે તો એઝ યુઝ્યુઅલ હું, મમ્મી અને પપ્પા અમે 3 જણા છીએ અને આજે બનાવવાના છીએ એકદમ ક્લાસિકલ નવરાત્રિ ઓર્નામેન્ટ્સ. તો એ વ્લોગમાં શું આવવાનું છે એ તમારે જોવું હોય તો નીચે ઓલરેડી મેં ચેનલની લિંક મેન્શન કરી દીધી છે, પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નર. ત્યાંથી જઈ તમે નવું શું ક્રાફ્ટ આવવાનું છે એ તમે જોઈ શકો છો. સ્પેશિયલ નવરાત્રિ રિલેટેડ છે અને તમે જોઈ શકો છો કે મારો સામાન ગઈકાલે રાત્રે મેં બધો નીકાળી લીધો છે કે જેની અંદર બહુ બધી આઇટમ્સ છે. એ શું છે એ પણ તમને એ બ્લોગમાં જોવા મળશે અને શું બનાવવાના છે એ પણ તમને એ બ્લોગમાં જોવા મળશે. તો ફિલહાલ અત્યારે તો જઈએ બહાર, મમ્મીને મળી લઈએ, તમને બધાને પણ મળાવી દઈએ. મમ્મી બેસી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો આજે મસ્ત થયું હોય બાબા, વિશાલ ન હોય એટલે અધૂરું અધૂરું જ લાગે. એ તો એવા મોજ કરે છે ને મને જવાનું મન નહીં થાય ને આમ ફરવા દઈએ એટલે. એક જગ્યા ગયા હતા ને એ સારું થયું મમ્મી, એને ફરાઈ ગયો અને થાકોડે ઉતરી ગયો અને એ કે જો અમે આ દિવસે ગયા હોત ને, મતલબ આજે ઉતરાય એમ ગયા હોત ને તો સામાન ક્યાં મૂકવો ને જ ખબર ન પડે. અને ત્યાં બધું અજાણ્યું હોય તો ત્યાંથી કંઈક બોલાવે, બોલેરો કે એવું, પછી બધો સામાન જ્યાં એક્ઝિબિશન છે ત્યાં ઉતારે. તો મેં પૂછ્યું ને, મેં કીધું અત્યારે તમે જ્યાં છો ત્યાંથી તમારે એક્ઝિબિશન કેટલું છે કે આપણે સદગુરુમાં સામાન લેવા જાય ને એટલું. મેં કીધું હા હેલું, તમારે કાંઈ ઉપાધિ નહીં આવે. તો એ કહે કે જો નિરાતે સવારે મસ્ત નાસ્તા પાણી કરી ફ્રેશ થઈને પછી જાઓ તો આમને થાકોડે રાતનો ઉતરી ગયો અને આમે બધી મજા આવી ગઈ એને. તો જેથી પૂજા ત્યાંથી હોય ને આખી રાત બસમાં કઈ નીંદર ન થાય ને. હા, અને આખો દી ઊભું રહેવાનું. બધા થાક લાગે એટલે આ વખતે વાંધો નહીં આવે. આજે ક્યાંક જવાના છે, કાંઈક પ્રોગ્રામ છે ત્યાં રાત્રે. તો એ કે એક્ઝિબિશન તો રાત્રે 8-9 વાગે પતી જાય, પછી કે જમી કાઢવી ને કે અમે પ્રોગ્રામમાં જવાના છીએ. જી આવો એટલે હમણાં તો એને રોજ જલસો છે મેં કીધું. અને આજે મમ્મી બનાવવાના છે મસ્ત નવરાત્રિનું કાંઈક. એટલે હવે નવરાત્રિ રિલેટેડ શું છે બધા ઓર્નામેન્ટ્સ. વિરાલી દીદીની થોડી ઘણી વસ્તુ પડી છે, થોડી ઘણી મને ગિફ્ટમાં આવી હતી મુંબઈથી, મીરા આંટીએ મોકલી હતી. એટલે બધી વસ્તુ ભેગી કરીને કાંઈક નવરાત્રિનું આવું મસ્ત બનાવશું આપણે કે જે પહેરાય આપણે. મારે પહેરાય. મમ્મી તો ક્યાં પહેરશે નવરાત્રિનું, એવું છે. તો પપ્પા તો મંદિરે ને, મંદિરે જતા રહે. તો હાલો હું એક જ છું નાસ્તો કરવામાં. નાસ્તો કરી લઈએ, નાસ્તો બનાવી લઈએ. કાલે દાદાને મળવા ગયા હતા દુકાને તો એમણે મને થોડી નાસ્તાની આઈટમો આપી છે, એ નાસ્તો આપણે કરશું અત્યારે મસ્ત. તો ચાલો ફટાફટ નાસ્તો કરીને પછી આપણું કામ. જો મસ્ત અમે નાસ્તો કરવા બેસી ગયા છીએ. અમે ભૂલી ગયા હતા કે અમારે ઢોકળા છે. કા મમ્મી? ખબર નહોતી. ઢોકળા પછી મને એ મેં ફ્રીજ ખોલ્યું મમ્મી તો દૂધની તપેલી ઊંચી કરતી હતી ને તમને યાદ આવ્યું એટલે આમ જ મેં ઢોકળા મૂક્યા રાતે. મને યાદ નહોતું. તમને એમ કે પણ છેલ્લે પપ્પા હતા તો પપ્પા પૂરા કરી ગયા છે ઢોકળા. અને બેસી ગયા છે મસ્ત નાસ્તો કરવા. ફરસી પૂરી ને ઘઉંની પૂરી ને નાસ્તો કરવો હોય ને તો પ્રાય નાસ્તો કરવો પડે. ઓહો કેમ? હું ખબર તમે શું કામ? પૂરી ઉપર કાંઈ મરાઠ નાખે. અરવિંદભાઈ તમે અરવિંદભાઈ તમે એક બે લ્યો પછી હું તો લેન દે બાર એટલે ઓલા અબ્દુલ્લા તવાડી હોય રીંગા લો બેસે તો પપ્પા ગઈને પૂરીને પૂછે તો ફરસી પૂરી થઈ ગઈ. પપ્પા હમણાં ઓર્ડર આવી ગયો છે એટલે પાછી પૂરીઓના ઘાણવા અને ચકરી બધું બનશે ઘરે એટલે આપણે ઘર માટે પાછો લાગ આવી જાય. એટલે મારે હાલ્યા કરે એમ. આપણે હાલ્યા કરે રૂટીન. ઓલો ઘૂઘરા જેવું
વિશાલે અમે હમણાં પ્રમદી ગયા હતા ને તો કે પહેલી કે ઘૂઘરા તો મેં કહ્યું વિશાલ કોકનો ઓર્ડર આવે તો આપણે 500 ગ્રામ નોખા બને અને પાયલ ઘૂઘરા દાળમાં લઈ જાઓ. ઘૂઘરા બહુ મસ્ત થાય છે ઘૂઘરા જે મંગાવે છે બધાને બહુ ભાવે ઈ છે સિંગુ પાક છે, હા આ બધી પૂરી ફરસાણ છે. આમ મસ્ત તીખી સેવ એટલે જો તીખી સેવનો ઓર્ડર છે એટલે મેં કીધું ઘર હાટું પાછું તીખી સેવનું ખીચડું આવી જાય એટલે મેં કીધું અમારે શાંતિ. અને આજે મારે તમને ઠપકો આપવાનો છે મારી મમ્મી 4 વ્હીલ લઈને જવાના છે આજ મંદિરે. ઈ લઈને જવાનો છે. તમે એને બિહારીને જાજો. હું તો લઈને જાય તારે. એમાં મારે ઠપકો થોડો જવાનો હોય. મારા ઘરના છે મારે લઈ જવું પડે ને. અને તમને રોજ પૂછે જ બધાય કે કંચનબેન કેમ નથી આવતા? પૂછે છે પણ હું તો હવે નારાજ છું. એમાં હું લઈ આવે ને. એટલે હવે કાલ લઈ જાઉં બીજું હું કરાય. એમની મમ્મી હવારમાં 6 સવા 6 મંદિર વહી જઈએ. આપણે આપણે વાસવાનું બધું બાકી હોય. અને માળા તમે કરો છો ક્યાંય થાય એમ તો તો કાલે એમ કરજો કાલ જો એવું લાગે તો પપ્પા તમને લઈ જાહે હવારે તો પછી ગુરુ મંદિર વાળા મંદિરે કરજો. અને આજ રોંઢે તો જીત કરજો તમે હો કે મને 4 વ્હીલ લઈને જ લઈ જાજો. આવું તો બીજા ના છે. હા આજ રોંઢે 4 વ્હીલ જ કાઢજો. તો ચલો આવી જ જાઓ બધા ઈમાનમાં મસ્ત ઢોકળા ને ટોસ્ટ ને हमारी स्पेशल फरसी पूरी नो नाश्तो करवा. तो फाइनली अभी हम हो गए हैं मस्त काम वाम करके फ्री और अभी बज चुके हैं 11 लेकिन अभी रसोड़े में जाने का कोई एंधाण नहीं है हमारा. और अभी आप देख रहे होंगे कि सुबह ये इयरिंग्स नहीं थी लेकिन अभी ये इयरिंग्स हमारे कान में चढ़ गई है. હે મમ્મી મને કાઢવાનું મન નથી થતું મમ્મી કે પહેર્યા કર એમને સારું લાગે છે કારણ કે હળવી ફૂલ છે આમ દેખાવામાં જેટલી આમ હેવી લાગે ને એટલી હેવી છે નહીં એકદમ લાઇટ વેટ આમ કમસે કમ 5-6 ગ્રામની ઇયરિંગ્સ હશે કારણ કે આ જે વજન છે એ આ ઝુમરનો છે બાકી આખું કાંઈ આમ છે નહીં આખું પહેરીને આપણે નવરાત્રિ રાસ રમશું ને તો એટલી મજા આવશે. અને આ કઈ રીતે બનાવી છે પ્લસ બીજી ઘણી બધી ઇયરિંગ્સ બની છે નેક પીસીસ ને બધું જોવું હોય તો પાયલ્સ ક્રાફ્ટિંગ કોર્નરમાં બ્લોગ આવી જવાનો છે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને મમ્મી આપણે રસોડામાં જવું જ પડશે ને હવે. रसोड़े में अभी क्या बनाएंगे पप्पा कल लोट ऑफ सब्जियां लेके आए हैं તે આપણે કારેલા શાક બનાવી ભરેલા કારેલા એમ ને. અને ઘણી બધી લેડીઝ મને કોમેન્ટ કરે છે કે તમે ભરેલા કારેલા શાકની રેસીપી બતાવો તો તમને રેસીપીમાં એકદમ ઇઝી છે કઈ રીતે નીકાળવાના છે. તમે લોકો ઘણા લોકો કેમ કરતા હોય કે કારેલાની છાલ નીકાળી નાખે પ્લસ કારેલાને બાફે અથવા એને મીઠાના પાણીમાં અને એવી રીતે પલાળીને છાશમાં ને એમાં રાખી મૂકે પણ આપણે એવું કાંઈ કરતા છીએ આપણે ઉપરથી ની છાલ નથી કાઢતા સુધારી અને સળિયેથી બી કાઢી અને પછી એને કટકા કરી પછી મસાલો ભરી હા અને છાશમાં પલાળતા છીએ નહીં મીઠામાં નહીં બાફાને नहीं મસાલો ભરીને શાક हाँ ऐसा हम कुछ करते नहीं है लेकिन क्या क्या करते हैं वो आप सभी को आगे आगे हम दिखाएंगे. सिंपली ये है हमारे पास हमारा भरेला मसाला मतलब ये मसाला भरेल भिंडी में भरेल करेला में भरेल बैंगन में सभी भरेल सब्जी जो होती है यहाँ तक कि दम आलू और ऊंधियों में भी आप हमारे स्पेशलिस्ट मसाले को यूज़ कर सकते हो. तो सिंपली इस मसाले को हमें ले लेना है इसके अंदर धनिया और टमाटर डालना है बाकी कुछ नहीं डालना है. तो मसाला तो हमारा रेडी है लेकिन करेले की क्या क्या प्रोसेस करनी है वो मैं आप सभी को स्टेप बाय स्टेप दिखाऊंगी. फाइनली अभी हम बैठ गए हैं हमारे विथ करेला तो करेले को क्या क्या करना है वो आप सभी लेडीज को हम स्टेप बाय स्टेप दिखाने वाले हैं रही जब तक हमारी करेले की सब्जी कंप्लीट नहीं हो. तो सबसे पहले ये 2 चक्कू को हमें ले लेना है सबसे मेन यूज इसी का है. तो अभी इसका यूज़ कैसे करना है वो हम सभी को दिखाएंगे. तो सबसे पहले इसकी मदद से इसका जो बॉटम का हिस्सा है एंड टॉप का हिस्सा है उसे हम कट करने वाले हैं. પછી સિમ્પલી ઉપરની છાલે આપણે ઉખેડવાની નથી અને કાંઈ કરવાનું છે નહીં અને આ રીતે આપણે ચાકુ ગોળ ગોળ ફેરવી અને અંદરના બધા બી નીકાળી નાખવાના છે એકદમ ક્લીન થઈ જશે. આપણે બધા બી નીકળી જાય કામ આ રીતે આપણે પ્રોસેસ કરીએ એટલે આ છે ને સરિયેથી નો નીકળે આ છે ને ચાલુ ખેડવાનું છાલ ઉખેડવાનું એમથી બધા નીકળી જાય. થઈ ગયું શાક એકદમ જો ક્લીન થઈ ગયું. મસાલો ભરી લેવાનો કોઈને આમ ન ફાવતો હોય તો આમે ઘણા સરકા કરતા હા એમ કરીને ઘણા કાઢે એમાં મસાલો ભરાય પણ આ આપણે આખું આમાં આખું ભરાઈ નહીં. જાય છે એમાં. હા આપણે જો આગળનું થોડુંક ઓલું હોય ને લાંબુ એટલે ભરાઈ જાય છે અને તમે અંદરથી જોઈ શકો છો કે એકદમ આપણે ક્લીન થઈ ગયું છે આ રીતે. તો સૌથી પહેલા ઉપર અને નીચેનો હિસ્સો કટ કરીને સિમ્પલી ચાકાની મદદથી તમે ગોળ ફેરવશો ને અંદર બહાર જઈને એટલે બધા જ બી અંદરના નીકળી જશે અને આને આમનામ જ આપણે રહેવા દેવાનું છે અને આમનામ જ આપણે મસાલો આની અંદર ફિલ કરવાનો છે. તો ચાલો બધા જ કારેલાને આપણે આ રીતે કટિંગ કરી લઈએ. જોઈ શકો છો કે આપણે સારી રીતે કારેલાને કટ કરી અંદરનો જે બી વાળો હિસ્સો હોય એ આપણે આ રીતે ક્લીન કરી દેવાનો છે. તો ચાલો આપણે સારી રીતે વોશ કરી લઈએ અને ત્યાર પછી આપણો મસાલો રેडी છે ये આપણે स्टफ કરી લઈએ. फाइनली जहाँ तक हमारी प्रोसेस अटकी थी वहाँ पे मसाला बनाना तो मैंने आपको सिखा दिया है कि हमारा ही मसाला है
उसके अंदर टमाटर, धनिया और करेला है तो खास गड़पण जरूर ऐड कीजिएगा, वरना कड़वा कड़वा ही लगेगा और बाद में हमें बोलेंगे कि आपकी टेक्निक से हमने बनाया तो इतना ज़्यादा कड़वा लगा कि कोई खा नहीं सका। तो यहाँ पे देखिए अभी मस्त सारे करेले हमने एकदम भरपूर भर दिए हैं और यहाँ पे हमारे लिए एज यूजुअल बटेटू है मम्मी। એને મમ્મી વરદાન છે કે ગમે એ શાકમાં ઈ ભળી જાય બટેકો ને હા હો બધાયમાં હાલે બધાયમાં બિચારું ના જ ન પડે કારેલા બટેકા રીંગણા બટેકા કોબી બટેટા ફ્લાવર બટેટા બધાય બટેકો બધાય બટેટા એટલે બિચારું ના જ નથી પાડતું કે બધા શાકનો રાજા છે બધાય શાકનો રાજા થોડી એક્સ્ટ્રા ગ્રેવી પણ મેં રાખેલી છે કે એને આપણે કારેલા ઉપર ભભરાવાના છીએ તો સારું સૌથી પહેલા તેલ પણ આપણે લઈ લીધું છે તો સૌથી પહેલા બટેકાનો વઘાર કરવાનો છે એની અંદર તમારે જો બટેકું તમારા ઘરમાં કોઈ નાનું એવું બાળક કે હોય કે જે કારેલા ન ખાઈ શકતું હોય તો એટલું બધી કડવાશ આઈ એમ નાના બાળક ઇન માય હાઉસ ઓલ્સો માય વિશાલ ઇઝ નાના બાળક પણ ઈ તો કારેલું ખાયો ઈ તો કારેલું બટેટું બે લે પણ આઈ એમ ઓનલી બટેટા તે હું રસો ચાખું છું કારેલાનો કારણ કે થોડો થોડો કડવો લાગે એટલે આપણું સ્પેશિયલ જિંદાબાદ ગોળ કેરીનું અથાણું તો સૌથી પહેલાં બટેકા વઘારી લેવાના રાઈ જીરું એડ કરીને અને ત્યાર પછી મીઠું હળદર ને ચટણી બટેટાના પ્રમાણમાં જ નાખવાનું કારણ કે ઓલરેડી કારેલાના પ્રમાણમાં આપણે એની અંદર ભરી દીધું છે તો ચાલો આ રીતે આપણે શાક બનાવીએ છીએ એટલે બહુ બધા લોકો મને રેસીપી પૂછતા હતા કે તમે કારેલાનું શાક કઈ રીતે બતાવો અમને રેસીપી આપો આખી તો આ રીતની રેસીપી છે કે આને તમારે કાપવાના નથી છાલ ઉખેડવાની નથી બાફવાના નથી હળદર મીઠામાં પલાળવાના અથવા છાશમાં જેમાં તમે પલાળતા હોય એમાં તો આમ નમત તો એની કડવાશ દૂર થઈ જશે આ રીતનો મસાલો તમે બનાવશો અમારી જેમ અમારો જ મસાલો છે એટલે નો ટેન્શન નો ડાઉટ તો જે લોકોને મસાલા રિલેટેડ પણ કાંઈ પણ ઇન્ક્વાયરી કરવી હોય તો નીચે ઓલરેડી નંબર આપી દીધો છે ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો તમે જોઈ શકો છો કે અમારું ભરેલું કારેલું રેડી થઈ ગયું છે કોઈ નો કે કારેલું છે પપ્પા તમારું શું છે આ ઊંધિયું બને એવું લાગે ઊંધિયું એક નંબર બને શું હવે ટેસ્ટમાં બેસ્ટ મસ્ત છે ખાય એટલે આમ તમારે કઈ કેવું જ ન પડે જેટ લાવો એટલે ખાલી થતું થાય અને અહીંયા મમ્મીના સ્પેશિયલ મસ્ત રોટલા બની ગયા છે તો ચાલો આવી જ જાઓ બધા ભરેલા કારેલાનું શાક જમવા માટે અને તમને બધાને મેં ફૂલ રેસીપી આપી દીધી રેસીપીમાં કાંઈ નથી એટલે તમે લોકો ઘરે બનાવી અને મને કહેજો કે તમને આ શાકનો ટેસ્ટ કેવો લાગ્યો બેસી ગયા છે મસ્ત બપોરા કરવા પપ્પાને કેવું લાગ્યું હા ખાતા આમાં કાંઈ બધા ભોજન પડ્યા રહે એમનું બાજુમાં કારેલું એટલે મમ્મી પણ કારેલું હવે આપણે ખાઈ એટલે ભાવે તો કારેલું બાકી ગમે એ તમે કહો ને કે કારેલાનું શાક બનાવી એને એવો ભાઈ એમ કે ઈ નહીં અને મુંબઈ વાસીને તો બહુ સારું હાલે છે પપ્પા હે એટલે જો એવું ને એવું આવેલું આજ આખો દિવસ તો કાલ બપોરે જ બેસી જાય એટલે પ્રમદી સવારે અહીંયા હે હા કહેતા હતા કે લગભગ તો કે 99% તો ઈ જ ટાર્ગેટ છે કે લગભગ ખતમ થઈ જાય કારણ કે મોર્નિંગમાં જે લોકો પહોંચે ને ત્યારથી જ બધું ચાલુ થઈ ગયું હતું એમ એટલે કે એક્ઝિબિશનમાં કોઈ નહોતું અમારી સિવાય એટલે કીધું સારું તમે જલ્દી ફ્રી થઈને અમારે એવા આશીર્વાદ કા મમ્મી ગોળ કેરી અથાણો હા ગોળ કેરી અથાણો પણ બધા માગે પપ્પા પણ ગોળ કેરી હવે આપણી પાસે અવેલેબલ નથી એટલે મેં કહું છું કે ખાટી કેરી એક અવેલેબલ છે આવતે વખતે આપણે સ્ટોક લેવો હમાય સ્ટોક હમાય કરી લેવો છે સ્ટોક કરી લેવો કારણ કે જે પપ્પા માનો તમે ઓફિસે જતા હોય ને તો તમે ટિફિનમાં લઈ જતા હોય ને અથાણું તો એવી રીતે મને એક કસ્ટમરનો આવ્યો હતો કે મારા સ્ટાફને મેં આપ્યું ને તો મારા સ્ટાફને બહુ ભાવ્યું પણ મેં કીધું હવે છે જ નહીં તો મેં કીધું કેમ મારે તમને પહોંચાડવું આપણા અથાણા 12 મહિના આલમ છે હા ગોળકેરીનું અથાણું નથી રોટલી ગોળકેરીનું અથાણું તો એટલું ભાવે થેપલા રે ભાવે થેપલા ભાખરી રોટલી એને ગળ કરી હોય ને અને જેમ આ જૂનું થાય એમ વધારે ભાવે ટેસ્ટ આખો ફરી જાય ટેસ્ટ આખો ચેન્જ જ થઈ જાય લચકા જેવું થઈ જાય ખાતા ને એને અત્યારે બહુ ટેસ્ટ નતા અત્યારે બહુ ટેસ્ટી લાગે કારણ કે આપણે બને હોય ને મમ્મી 4 મહિના જેવો ટાઈમ થઈ ગયો હવે એટલે હજી તો શિયાળામાં તો પપ્પા ઉલટાનું ભાવે બહુ ટેસ્ટી લાગે સ્ટોક લો હમાય પપ્પા 12 મહિના એના અથાણું પૂરું પાડી દે આપણે હા ઈ છે હો કારણ કે જેને 500 લીધું હોય છે એ બધાને તો પૂરું જ થઈ ગયું છે પૂરું થઈ ગયું હોય એટલે તમારા બધા માટે અમે આવતી વખતે એક્સ્ટ્રા સ્ટોક કરશું तो फिलहाल અહીંયા આવી જાઓ મસ્ત हमारू શાક જમવા एंड फाइनली अभी नींद वींद करके एकदम मस्त टकाटक हो गए हैं कंप्लीट आंखें आप हमारी देख सकते हैं एकदम राजाशाही टाइप चले जाते हैं नींद में तो हम ये वह आँख बंद हुई नहीं कि पता नहीं इतनी नींद मेरे बॉडी में भरी कैसे है मतलब सबसे ज़्यादा घर में नींद करती हूँ तो सिर्फ मैं क्योंकि दोपहर को सो जाते हैं तो 2-3 घंटे बाद उठते हैं मतलब इतनी नींद मेरे को कुदरती ही नींद का वरदान है मतलब नींद ही आती रहती है
तो अभी नींद करते ही और एक दूसरा वरदान है कि पेट पूजा करनी पड़ती है। जितनी ज़्यादा नींद करो उतनी ज़्यादा पेट पूजा करनी पड़ती है। तो चलिए चलते हैं किचन के अंदर, कुछ कटक बटक करते हैं। अरे फाइनली वागी क्या છે 5 રે ધબા ધબી હાલે છે। અમારા પપ્પાએ અડતા નહીં હો, નકર વાડી આવીને મારી દીકરી બે બધું વીખી નાખશું અમે। એ લોકો શું પોપે કાઢ નાખો તો ખીજાણા અમારી માથે। આ તો ખીજાય જ ને, કા મમ્મી ભાઈ અમે પપ્પાને સાચી વાત છે। ગમે ને આયા જ વાવસ હા હા પોપે આમે નર્સરી આખી ખાલી કરી નાખશું, પણ અમાર પપ્પાયો તો ન્યા જ વાવું છે। વાત છે પોપે ખાવા જ છે, પપ્પાએ આ વખતે ખાવા જ છે પપ્પા, ગમે તે આવતી વખતે। જીકી નાખી બીજું। એટલે અમે કહેતા હતા આપણે મમ્મી હાગમટે જાહો પપૈયું વાવા વાડીએ થોડાક લાવ એટલે વાવે પછી થઈ જાય। પછી અમે જવાબદારી તમને સોંપી દેવું ને પછી પછી પોપિયા માં જાય એટલે ખાઈ જાવી ને અમે પાણી પાઈ હોય તો પછી પપ્પા હા પોપિયા જાય ઉગેરા પોકે તમે ખાવ ને પપૈયા ઘરે પગે અમે વાડી જોઈ છે પપ્પા, તમે આડાવડા થયા એટલે અમે સીધા વ્યા જઈ વાડીએ। પોપિયા તો સાતા કેટલા એ મમ્મી કહેતા હતા 60 થળિયા હતા કેટલા, ઓ બાપ રે બાપ 60 થી 65 થળિયા હતા અને કેટલા 2 ફૂટમાં પોપિયા ભરેલા। ઓહો એમ ત્યાં જીવાત પક્ષી ખાઈ જાય નીચે ઓહો, પડે, ઓહો। ખબર જાય ને નીચે પથ્થરો પડ્યો હોય પોપિયાનો, બાપ રે બાપ। પાકે પોપિયા ત્યાં કણે સડે પાકેલા નીચે પડ્યા હોય। ઓહો પછી એ વધારામાં ખવાઈ ગયા ને તો જો આખું તો આમ ગરમી આવી ગઈ અરે બાપ રે, તો એ ગરમ પોપિયા પપૈયા તો બહુ ગરમ, પોપિયા શિયાળામાં ખવાય એ માપે ખવાય, ઈ માપે પોપિયું બહુ ગરમ, પોપિયું એ ગરમી આંખમાં ઉતરે ને તો એ મોતિયો આવી જાય, પછી આ દુખણી આવી જાય, ફોલ્ટ આવી જાય આંખમાં, હા એટલા ગરમ। આખું સેજ ગરમ ઈ વસ્તુ એટલે પોપિયા ખવાય પણ ઓછા માપે માપે ખવાય। એવું છે। અરે એટલા બધા આપણે વાવ્યા હતા કે એ રોપ પર જ્યાં મળે ત્યાં વાવી દેતો હું। ઓકે, અને બધે હામટા ઉગી ગયા। 2-3 વર્ષમાં એ 60-65 પોપિયા થઈ ગયા। અરે બાપ રે બાપ, થોડા ઘણા 60 થી 65। બાપ રે બાપ। પણ આપણે જો આ મમ્મીએ વાવ્યા છે 1 છોડવો 2 છોડવો 3 છોડવો 4 5 6 7 છોડવા થાય નહીં છે આપણે ઘરે 7 8 2-3 પોપિયા હોય ને તો તમારા ઘરના લાડ થઈ રહે। હા, ઓ એટલે પપ્પા। 60 થળિયા 60 થળિયાના પાસે કેટલા પપૈયા? પોપિયા પસા પોપિયા હતા કે પોપિયા બાપા રે, 60 ખડિયા સવિતામાં વેવે છે ને નહીં ઉપર 60 ખડિયા કેમ થાય હવે એટલામાં જ હતા આપણે અરે હા એમ હું એટલામાં તો 60 ખડિયા વિચાર તો મેં ગયા હતા તેથી મેં ગયા હતા। अभी इसका साक्षी अभी हम कहाँ ढूंढने जाए? कोई पापा साक्षी? ના ના 60 થળિયા હતા ખબર છે તો આ પતરી તો હશે જ। તો એક તો હશે જ એમ। तो अभी साक्षी ढूंढने की जरूरत नहीं है। એક ગોળની ઝાડ હેલ્યું हाँ એટલે ભાઈ ભડકીને ભાગ્યા। हाँ એક સેટેક ભાઈ ઉભા હતા ને ત્યાં જ હમ કરવા માંડ્યા। એ કેમ એના ધ્રુવ છે હા। એ જોલા જળામાં હો હેરું કે ઓહો। હો ન હોય મામા ઈ કે હો હેરું પણ તો ઈ કે કેમ? પસાતો જશે ઈ કે કેમ પસાય કે પસાય ન હોય તો ઈ કે પછી તો હશે ઈ કે પછી ન હોય કે તો પાસ તો હશે ઈ કે પાસ ન હોય તો ઈ કે એક તો હશે એક હું ઈ કે પવન ને જા પવન થી ભાઈ જાળ હેલ્યું હોય ઈ કે। 62 ठड़िया इस बार मम्मी की जो मगज सूझ थी वो अभी इस बार सही है और पापा ने अपनी गलती स्वीकार ली है, वरना हम साक्षी ढूंढने चलते हैं अभी मैं और પવનથી मम्मी। જાળું હેલ્યું છે હે? તો પવનથી જાળું હેલ્યું હા, છે। પવન થી ઝાડો આમ ભટકાણું હોય છે ને તો તમને એમ લાગ્યું હોય 2 ની બદલે 4 હલે છે। હા એમ એટલે એમ થયું એટલે એમ થયું એટલે તો ભાઈ આપણે નકરી મમ્મી પોપૈયાની ખેતી કરી છે તો ઈ માંડ 25-30 થાય આછડે ઝોલા છેડે। કાઈ નહીં, આપણે બીજું કઈ નહીં વાવ્યું હોય મમ્મી, આપણે નકરા પોપૈયા વાવ્યા છે। अरे रे तो भाई ऐसा है, हंसी खुशी का माहौल अभी हो गया था और हंस हंस के हमारे गलों पे दर्द करने लगे अभी। तो वेदर एकदम मस्त हो गया है बारिश वाला और मुंबई वासी के पास तो अभी बारिश है मम्मी। વરસાદ છે તો કલાકથી કે થોડો ચાલુ છે કે એમ તો આપણે જો ને અંધાર થયો આપણે અંધાર પડ થયો છે। મેં આમ અંધારું મમ્મી ક્યારનું થયું, તમે નીકળ્યા ત્યારનું, પણ આવું તો નથી। અત્યારે વધારે થઈ ગયું ત્યાં કેવું વેચાણ કેવું કરે વેચાણ મસ્ત આયલા કરે છો। એટલે મેં કીધું હારું તો અત્યારે ઈ કે માથું જો ઊંચું કરવાનો ટાઈમ નથી ઈ કે पब्लिक से बजे थे वो बजे। तो फाइनली अभी हम आ गए हैं वापस किचन में और अभी बजे हैं सिर्फ 6, लेकिन आप बाहर अंधेरा देख सकते हो। और यहाँ पे अभी हमारा काठियावाड़ी देशी माखन के पिंडे गोल गोल गोला બોલા जेदी मम्मी माखन उतारी दी મને गोला ની યાદ આવે। પેલા સાસ કરતા ને હા એટલે આમ માખણના પીંડા ઉતારતા
તો એ તો મમ્મી આપણે કેટલું ઉતરતું હશે હે? એ બહુ થાતું પણ તે હાવ સસ્તું હતું. હા તો એ મોંઘવારી એટલી બધી ના તમે મમ્મી દૂધ આપણે ને ઈ બધું અત્યારે ચોખ્ખું આપણે જ દેતા હા. તોય ભાવ નહોતો. ભાવ નો લેતા અને અત્યારે મમ્મી 65-70 નું લીટર દૂધ હોય તો તોય પેલા ચોખ્ખું. કેટલાનું હતું? તો એ તોય તે તોય ચોખ્ખું નહીં. ચોખ્ખું ત્યારે તો નથી આવતું. અને પેલા કેટલાનું આપણે ચોખ્ખું દેતા? પેલા 35 લીટર એ હતું. ઓહો. પછી છેલ્લે આપણે ભેહું વેસન થઈને 50 લીટર હતું. ઓહો ત્યાર પછી આપણે ભેહું વેચી નાખ્યું. અત્યારે 65 નું લીટર 70 નું લીટર એમ 80. 80 નું લીટર એટલે ધીમે ધીમે મને એમ છે 100 નું લીટર દૂધ થઈ જવાનું છે. થઈ જાય પણ તોય ચોખ્ખું દૂધ કોઈ આપે ચોખ્ખું નો આપે મમ્મી એવું છે એટલે भाई ऐसी मोंघवारी अभी बढ़ती जा रही है ये तो फिक्स ही है कि गोल्ड के रेट मतलब गोल्ड के रेट आप हमारी इंगेज के टाइम से अगर काउंट करें ना तो इंगेज के टाइम से आप सभी मेरा ब्लॉग देख रहे हो तो ज्यादा समय तो नहीं हुआ है सिर्फ 1.5 साल हुआ है 1.5 साल में मम्मी કેટલો રેટ હતો આપણી સગાઈ વખતે આપણે 63,000 હતો. ઓ બાપરે અને અત્યારે તમને લોકોને હું કહું તો અત્યારે 98 99 95 96 ટૂંકમાં નવડાની લાઈન જ ચાલુ છે અત્યારે તો 1.5 વર્ષમાં આટલું ઇન્ક્રીઝ એટલે તમે મોંઘવારી તમે આમ અંદાજો લગાવી શકો છો આમ રેગ્યુલર આપણી લાઈફસ્ટાઈલ હોય ને એટલે આપણે આમ ધીમે ધીમે વધારો આવે ને તો આપણને ખબર ન પડે પણ એક આરે શરૂઆતથી આપણે જોઈએ ને તો એટલો બધો ડિફરન્સ એટલે આમ મમ્મી 68 થયો ધીમે 70 થયો પછી 72 75 પછી 8 લાઈન એવી એમ ધીમે વધે ને તો આપણને એમ લાગે એટલો જ ભાવ આવેલો નવડાની આવી ગઈ. નવડાની લાઈન આવી ગઈ એટલે આમ એક વાર આપણો ફેર જોઈને વિશાલે હમણાં બિલ કાઢ્યું હતું મમ્મી એટલે અમને ખબર વિશાલ કે હાવ એટલો ભાવ હતો મેં કીધું તો એવું હતું એટલે મોંઘवारी अभी कंटिन्यू शुरू ही है कि हर चीज़ में खाने पीने की चीज़ हो ट्रैवलिंग हो टिकट्स हो कहीं की भी गोल्ड के रेट हो शॉपिंग हो सभी में जो चीज़ अभी 1-2 साल पहले जितने रेट में थी आज वो उससे कई गुना बढ़ गई है तो लाइफ है સોનામાં ભાવ ચડે છે ને એટલો સેવાય નથી ચડતો. એટલો એમ ને ચડતો બહુ મમ્મી ચડે પણ છે. એમાં બહુ ચડે છે બહુ ભાવ ચડે છે. તો એમ પછી જો આપણી વસ્તુ હોય છે ને ખેડૂની હા હજી ઘરમાં નહીં વસ્તુ આવે ને તે ભાવ બહુ હોય પછી હા. જ્યારે વેચવા જાય ને તે ભાવ ખસડો તળિયાનો કરી નાખે હા હો. એટલે ખેડૂની તો અધોગતિ છે હા હો. કારણ કે ખેતીમાં થયો એને હું વિચાર કરવું અને પ્લસ એ લોકોનો જે પોઈન્ટ છે કે જ્યાં સુધી ફસલનું જે ઉપજ ન આવી જાય એટલે ઈ વેચાણીનું પ્રોપર ન થઈ જાય ત્યાં સુધી બિચારાના આમ થાય અને એ લોકો આપણી પાસેથી માલ ખરીદે એટલે ભાવ મફતના ભાવમાં લે અને પછી ઈ પૈસા કરી લે એના સાચી વાત છે ભાવ મમ્મી હવે તલ આપણી પાસેથી લઈ આપણી પાસેથી જ તલ લઈ અને પછી એના પેકિંગ કરતા હોય તો એનો ભાવ કેટલો થઈ જાય આપણે મોલમાંથી લઈએ ભાવ લે પણ આપણને ભાવ ન દે આપણને ભાવ ન દે એવું બધી અત્યારની બધા લાઈફ કરતા ખેડૂતને વધારે ઓલું થાય છે કારણ કે જો પાક એ નિષ્ફળ જાય વરસાદ થાય અરે તો મમ્મી. ઓલું થઈ જાય અને થોડું ઘણું હોય ને વેચવા જાય તો ત્યાં વેપારી ભાવ ન દે હા એટલે આપણે બધાને બહુ બગડી જાય તોય હા. પ્રોબ્લેમ બધી રીતે ટૂંકમાં અધોગતિ થાય વસ્તુ થાય સારી તો ભાવ ન થાય भाव न था अपना એવું બધું છે और इसी के साथ अभी हमारा मक्खन हो गया है कंप्लीट 7-8 दिन होते नहीं कि हमारे घर में मक्खन बन के रेडी हो जाता है और हर बार का नियम है जब भी विशाल नहीं होता है तभी मक्खन उतरता है ક્યાં થાય છે હવે નથી થતું. મલાઈનું માખણ ન ખવાય એનું કીધું હવે એટલે ક્યાં કેમ થાય? ઈ કે ન ખવાય ले तो ही भाई तो इतने सालों से जो मलाई का माखन हम बनाते आ रहे हैं तो अभी क्या करें इसको अभी और वो ऐसा बोलते हैं जब से वो गिर गाय का घी खाते हैं हमारे घर पे वो इस माखन का घी नहीं खाते मतलब अजीब बात है फिर हम उसको बताते नहीं है चोरी छुपे ऐसे लगा देते हैं और वो भी ताबड़तोड़ खा जाते हैं तो अभी ऐसा है तो अभी इसका घी बनाएंगे मस्त और यहाँ पे हमारी छाछ भी रेडी हो गई है इसके 2 बेनिफिट है मक्खन भी बन के रेडी हो जाता है और छाछ भी हमारी रेडी हो जाती है तो चलिए अभी मक्खन को घी बनाने के लिए रख देते हैं अभी एंड फाइनली नाउ इंग एंड अभी हेयर ऑयल करने का टाइम आ गया है हमारा तो चलिए अभी हेयर ऑयल कर लेते हैं और ऐसे सब लोग पहले ऐसा करके ऐसे ट्रेंड निकला था पता है देखो पफ वाला ट्रेंड तो पफी ट्रेंड में तो भाई सभी लड़कियों के माथे पे इतने बड़े बड़े ढोरे और 2-3 पिन 4-5 इधर से पिन चालू होती थी तो इधर तक पिनों का ढेर लगता था मेरी लाइफ में जब तक वो पफ ट्रेंड था जो कि अभी भी पफ ट्रेंड है कई सारे जो लेडीज़ हैं वो अभी भी लेते हैं लेकिन ये क्या था कि जिसका फेस बहुत ज़्यादा लंबा होता है और वो लोग ऐसा बड़ा टोरा लेते हैं वो भूंडू लागતું હતું ને એ ટાઈમમાં બહુ ખરાબ લાગતું હતું તો મેં મારી લાઈફમાં જે ટ્રેન્ડ આવેલો મેં કોઈ દી પફ નથી લીધો સિરિયસલી મને જેટલું બને એટલું ફ્લેટ માથું જ ગમે આમ
તો ચાલો અત્યારે મસ્ત હેર ઓઇલ કરી લે, ટકાટક થઈને હવે સૂઈ જાય. કાલ મળશું તમને બધાને એક નવા વ્લોગને એક નવી સવાર સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ગુડ નાઇટ એન્ડ બાય.